क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યસ સૌ પ્રથમ તો જ્યારે આપણે ઓટોમોબાઈલ સેક્ટરની વાત કરતા અને ખાસ કરીને ટુ વ્હીલર્સની જ્યારે પણ વાત કરીએ છીએ ત્યાં ટીવીએસ મોટરનું પરફોર્મન્સ ઘણું સારું રહ્યું છે. એમનો માર્કેટ શેર જે છે પર્ટિક્યુલર બ્રાન્ડનો એ પણ ઘણો સારો રહેલો છે. રિઝલ્ટ ઘણા સારા છે અને હવે ઇલેક્ટ્રિક વ્હીકલમાં પણ એમણે સારું એવું પેનિટ્રેટ કરેલું છે. એટલે રિઝલ્ટના જોતા અને જે રીતે મને દેખાઈ રહ્યું છે કે આવનારા સમયમાં, કારણ કે આપણે એક રૂરલ ડિમાન્ડની હંમેશા ચર્ચા કરતા હોઈએ છીએ, રૂરલ ડિમાન્ડ બેટર રહે એવી શક્યતા છે. રિઝલ્ટ ડેફિનેટલી સારા છે અને હું એપ્રિશિએટ કરું છું, પણ માર્કેટની જે કન્ડિશન છે એમાં થોડુંક વેઇટ કરવાની મારી એડવાઇસ છે. થોડુંક સેટલ થાય. આજના રિઝલ્ટની માં આપણે થોડુંક પ્લસ જોવાયું છે, પણ ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની છે અને ઇન્વેસ્ટરને ચોક્કસ ધ્યાનમાં રાખે. સાથે સાથે એ પણ કહીશ કે જ્યારે આપણે ઓટોમોબાઈલ સેક્ટરની વાત કરીએ છીએ તો અલોંગ વિથ ટીવીએસ મોટર મને આઈસર મોટર પે એટલો જ ગમે છે. એટલે આ બે કંપનીઓ પર વોચ રાખે અને ઇન્વેસ્ટરને પ્રોપર ટાઈમ ઇન્વેસ્ટ કરશે તો ડેફિનેટલી એક બાર્ગેન પ્રાઇસે ઇન્વેસ્ટ કરી શકાશે. અધરવાઇઝ ફંડામેન્ટલી આ બંને કંપનીઓ મને આઉટસ્ટેન્ડિંગ લાગે છે. તો ફંડામેન્ટલી તો સરસ જગ્યા પર છે, નજર તમારે યથાવત રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર પરિણામ જેના ખરાબ આવ્યા હતા સર, ટીટીકે પ્રેસ્ટીજ નંબર્સ ખરાબ આવ્યા છે અને નફો તમે જુઓ તો ઘટ્યો છે, 58.4 કરોડ થઈ ગયો. આવક 740 કરોડથી ઘટીને 727 કરોડ થઈ. એબિટા તમે જુઓ તો ત્યાં તમારો વધારો છે, 1082 કરોડ થયા 942 કરોડથી વધીને, પણ બાકી નંબર્સ જે છે તે ખરાબ આવ્યા. નફો અને આવક પર્ટિક્યુલરલી ખાસ ખરાબ થયા છે.